ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર શરૂ કરવાના છે વિદ્યુત ક્ષેત્ર। છેલ્લે આપણે વિદ્યુત ક્ષેત્રને એક દાખલો જ જોયો તો, બરાબર। આજે આપણે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ અને તેની લાક્ષણિકતાઓ જોવાના છીએ, બરાબર। વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ અને તેની લાક્ષણિકતાઓ। તો શરૂઆત કરીએ। વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ અને તેની લાક્ષણિકતાઓ, બરાબર। હવે જો સૌથી પહેલા તો લાક્ષણિકતાઓ કોને કહેવાય અને ભૌતિક અર્થ શું, બરાબર। લાક્ષણિકતાઓ પછી ચર્ચા કરીએ। ભૌતિક અર્થ, પહેલી વાત તો એ ભૌતિક શબ્દનો અર્થ થાય કે કોઈ વસ્તુ વાસ્તવિકતામાં અસ્તિત્વ ધરાવે છે। જ્યારે કોઈ વસ્તુનું વાસ્તવિક અસ્તિત્વ હોય ત્યારે આપણે તેના માટે શબ્દ વાપરીએ છીએ ભૌતિક, બરાબર। જ્યારે કોઈ વસ્તુનું વાસ્તવિક અસ્તિત્વ હોય તો ત્યારે આપણે તેનો અર્થ કરીએ છીએ ભૌતિક। હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું વાસ્તવિક છે? વિદ્યુત ક્ષેત્ર જે છે વાસ્તવિક છે? જો દેખાતું તો છે નહીં, છતાં આપણે એને ભૌતિક કહીએ છીએ। ભૌતિક અર્થ, એનું કઈક ફિઝિકલ સિગ્નિફિકન્સ છે, ભૌતિકતા છે એની પાસે। જેમ કે ઉદાહરણ લઈએ તો જુઓ, હું તમને એમ કહું, આપણે સૌથી પહેલા જોયું હતું કે કોઈ આ માની લ્યો કે માર્કર છે, નાનકડા કાગળના ટુકડા છે, માર્કરને કાપડ સાથે ઘસ્યું હોય તો હવે એ માર્કર સાથે કે કાગળના ટુકડાઓ ચોંટી જાય, તો કાગળના ટુકડાઓને લેવા કોણ ગયું? એના પર બળ લગાડનાર રાશિ કઈ હતી? તો એ બળ લગાડનાર રાશિ જે છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહી છીએ અને વાસ્તવિક છે। નહીતર કાગળના ટુકડા ઉપડે કેમ? કાગળના ટુકડા પર બળ લગાડે કોણ? સમજાય? કાગળના ટુકડા પર બળ લાગે કઈ રીતે? તો એનો અર્થ જ એમ થાય કે વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ જ। બીજું, આપણે મોબાઈલમાં પણ એક વાત યાદ રાખજો કે જુઓ, જ્યારે કોઈ મોબાઈલની રિંગ વાગે, વિદ્યુત ચુંબકીય તરંગો જે છે, વિદ્યુત ચુંબકીય તરંગો જે ટાવર પાસે જશે ત્યાં એ વિદ્યુત ભારને દોલિત ગતિ કરાવશે। જેમ કે હું તમને એમ કહું, ધારો કે આ એક વિદ્યુત ભાર કયો, બીજો વિદ્યુત ભાર સ્મોલ કયો, હું વિદ્યુત ભારોના સ્થાનો નથી બદલતો, યાદ રાખજો, હું વિદ્યુત ભારોના સ્થાનો નથી બદલતો, પણ જો હું કોઈક રીતે આ વિદ્યુત ભારને દોલિત ગતિ અહીંયા કરાવીશ, બરાબર, વિદ્યુત ભાર પોતાના સ્થાનની આસપાસ અહીંયા ગતિ કરશે, તો એના કારણે આ વિદ્યુત ભાર પણ અહીંયા ગતિ કરશે। તો આના પર કોણ બળ લગાડે છે? એક વીજભાર અહીંયા છે, બીજો અહીંયા છે, હું તો આ વિદ્યુત ભારને દોલિત ગતિ કરાવું છું, તો આ વિદ્યુત ભાર અહીંયા પણ દોલિત ગતિ કરે છે। શું કામ? તો આ દોલિત કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે અને અહીંથી ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગો આના ઉપર પણ બળ લગાડે છે। સમજાય? એટલે બીજો વિદ્યુત ભાર પણ પોતાના સ્થાનની આસપાસ ગતિ કરવા લાગે છે, બરાબર ને? એવું જ મોબાઈલમાં થતું હોય કે જ્યારે ટાવર પાસે કોઈ વિદ્યુત ભાર દોલિત ગતિ કરવા લાગે, એની આવૃત્તિ તમારા સિમ કાર્ડની આવૃત્તિ। હવે આપણે એ વિદ્યુત ભાર સાથે ઘંટડી જોઈન્ટ કરી દઈએ, ત્યાં વિદ્યુત ભાર દોલિત ગતિ કરશે તો આપણા મોબાઈલનો વીજભાર દોલિત ગતિ કરવા લાગશે, બેલ લાગવા માંડશે। સમજાય? બેલ વાગી એટલે આપણે જોશું કે વિદ્યુત ક્ષેત્ર છે, તેનું વાસ્તવિક અસ્તિત્વ છે। આપણે જે વસ્તુઓ જોઈ છીએ, આજે માનો કે કોઈ લેમ્પ ચાલુ છે, હું જોઉં છું, કોઈ વસ્તુ જોઉં છું, તો ત્યાંના વિદ્યુત ભારો દોલિત ગતિ કરે છે, એના કારણે મારી આંખની અંદર પણ વીજભાર દોલિત ગતિ કરે છે।
તેના કારણે શું થાય છે કે એ સિગ્નલ આપણા મગજમાં જતા હોય અને મગજ એને ઓળખતું હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે. બરાબર? વિદ્યુત ક્ષેત્ર છે, તેનો વાસ્તવિક અસ્તિત્વ છે. કારણ કે આ બધા ઉદાહરણોથી આપણે એને કહી શકીએ કે કંઈક વિદ્યુત ક્ષેત્ર નામની ભૌતિક રાશિ હોવી જોઈએ. સમજાય? વિદ્યુત ક્ષેત્ર નામનું કંઈક અસ્તિત્વ હોવું જ જોઈએ. બાકી આવા દોલિત ગતિ થવી, એકબીજા ઉપર બળ લગાડવું, આ ઘટનાઓ ઘટી શકે નહીં. બરાબર? બીજું, હવે હું તમને એમ કહું, મારે તમને વિદ્યુત ક્ષેત્ર, હું જાણું છું, મારા પહેલા કોઈ બીજું જાણતું હતું, એ આપણને સમજાવવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર જેવું કંઈક છે પણ નથી દેખાય એવું. તો કેમ સમજાવવું? મારે તમને સમજાવવું છે કે વિદ્યુત ક્ષેત્ર જેવું કંઈક છે પણ નથી હું વિદ્યુત ક્ષેત્ર જોઈ શકતો, નથી તમે વિદ્યુત ક્ષેત્ર જોઈ શકતા. તો હું તમને કઈ રીતે સમજાવીશ કે વિદ્યુત ક્ષેત્ર જેવું કંઈક છે? તો અહીંયા એક એવું મીડિયમ બની શકે, જેમ કે હું તમને એમ કહું, તમે હિન્દી સમજી શકતા હોય, હું હિન્દી સમજી શકતો હોય, તો આપણા બેયના સમજવાથી કોઈ વસ્તુને હિન્દીમાં સમજાવી શકાય. તો એ જ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને પણ સમજશું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? વિદ્યુત ક્ષેત્રને સમજવાની ભૌમિતિક રીત છે. સમજાય કે વિદ્યુત ક્ષેત્ર આવું હોઈ શકે, એને જ આપણે એની લાક્ષણિકતાઓ પણ કહીએ છીએ. એ જ વસ્તુને આપણે એની લાક્ષણિકતાઓ તરીકે પણ ઓળખીએ છીએ. સમજાય? ખબર પડી? ઓકે. તો જો વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ અને હવે તેની લાક્ષણિકતાઓ સમજીએ. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. હવે જો હું તમને એમ કહું, માનો કે મેં કંઈક અહીંયા આવી રીતે દોર્યું, આ શું બતાવે છે? હું અહીંયા કોઈ મેં ધન વિદ્યુત ભાર રાખ્યો તો આના પર આ દિશામાં બળ લાગે છે. અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર રાખું છું, આ દિશામાં બળ લાગે છે. અહીંયા રાખું છું તો આ દિશામાં બળ લાગે છે. તો એટલું તો પાકું કે વિદ્યુત ભાર પર જે દિશામાં બળ લાગતું હોય, આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભારને મૂકીએ અને એના પર જે દિશામાં બળ લાગતું હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય. બરાબર ને? તો જુઓ, અહીંયા તો આપણે એરાનો ઉપયોગ કરશું. વિદ્યુત ક્ષેત્ર યાદ રાખજો સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને તેની દિશા, તેના પર લાગતા બળની દિશા જોઈ છે, આ યાદ રાખવાનું. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને તેની દિશા તેના પર લાગતા કુલંબ બળની દિશામાં હોય છે. આ યાદ રાખવાનું છે. બરાબર? વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને તેની દિશા, આ લાક્ષણિકતા નથી. બરાબર? લાક્ષણિકતા નથી, માત્ર કહું છું કે સદિશ રાશિ છે અને એની દિશા તો કે કુલંબ બળની દિશામાં હોય છે. તો હવે એક વસ્તુ તો પાકી થઈ ગઈ કે વિદ્યુત ભાર પર કઈ દિશામાં બળ લાગશે એ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકશું. તો એના પરથી આપણે એક લાક્ષણિકતા બનાવી. પહેલી લાક્ષણિકતા, જો બહુ મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં ઘણી વખત પૂછાયેલી છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ મોસ્ટ આઈએમપી છે, ઘણી વાર પૂછાય છે, 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં. તો યાદ રાખો, પહેલી લાક્ષણિકતા, જો વિદ્યુત ક્ષેત્ર રેખા એ ધન વિદ્યુત ભારમાંથી બહાર તરફ હોય છે અને
ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે છે. બરાબર, આ યાદ રાખવાનું. વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ધન વિદ્યુત ભાર માંથી બહાર તરફની દિશામાં આપણે લઈ છીએ. જેમ કે હું તમને એમ કહું, અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર છે, બરાબર, તો એક ક્ષેત્ર રેખા ધારો કે આમ નીકળી, તો આનો વિરામ ક્યાં થશે, આનો અંત ક્યાં થશે, પૂરી ક્યાં થઈ જશે? તો વિદ્યુત ક્ષેત્ર રેખા જ્યાં ઋણ વિદ્યુત ભાર આવશે ત્યાં પૂરી થઈ જશે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ધન વિદ્યુત ભારમાંથી બહાર તરફની દિશામાં હોય છે અને ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફની દિશામાં હોય છે. બરાબર, એટલે આ યાદ રાખવું કે જ્યાં પણ જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળાઓ નથી રચતી. બીજી લાક્ષણિકતા આના પરથી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળાઓ રચતી નથી. તમે ભણ્યા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળાઓ રચે છે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળાઓ રચે છે. જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાં પાછી આવે, એક આખું વર્તુળ પૂરું થાય. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળાઓ નથી રચતી કે ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે, ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે. બરાબર, ઋણ વિદ્યુત ભાર પાસે તેનો અંત થઈ જાય. એટલે બીજી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળાઓ રચતી નથી. બરાબર, હવે પછી ત્રીજી લાક્ષણિકતા, કોઈ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશાનો ખ્યાલ આપે છે. બરાબર, કોઈ બિંદુ પાસે તમે સ્પર્શક દોરશો, જેમ કે હું તમને એમ કહું, હમણાં જ આપણે ચર્ચા કરી કે અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા ઋણ વિદ્યુત ભાર. તો જો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર તરફ હશે, ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફ હશે. આવી રીતે આપણે કેમ ક્ષેત્ર રેખા દોરી છે? અપાકર્ષણ બળને કારણે. જો ક્ષેત્ર રેખાઓ જે છે ને એ સ્મૂધ કર્વ છે, એવા વક્રો છે. ક્ષેત્ર રેખા ક્યારેય આવી ન હોય, આવો ક્યારેય ખૂણો ન બને, આવો સતત વક્ર છે. આ સોરી, અસતત વક્ર છે. અસતત એટલે એક જગ્યાએથી શરૂઆત થાય છે, બીજી જગ્યાએ વિરામ પામે છે, પૂરી થઈ જાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાની જેમ સતત બંધગાળાઓ નથી રચતી. તો હવે જો આપણે આને ડાયપોલની ક્ષેત્ર રેખા પણ કહી શકાય. જો ડાયપોલની ક્ષેત્ર રેખાઓ હંમેશા આના પછી સમજાવું, પણ પહેલા આ સમજો. આ ગેપ શું કામ હું બતાવતો જાઉં છું? ગેપ બતાવવાનું કારણ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અપાકર્ષણ બળ પામે છે. અપાકર્ષણ બળને કારણે આ રીતે જ બતાવવાની. બરાબર, અને આ સપાટી સાથે ખૂણો કે 90 અંશનો જ બનાવે. શું કામ? જો જોઈએ કેવી રીતે, એના પછીની લાક્ષણિકતા જોતા જ જઈએ. જુઓ કે કોઈ પણ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા લંબ રૂપે, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રીએ હોય છે. શું કામ? કોઈ પણ સપાટી પર ક્ષેત્ર રેખા હંમેશા લંબ રૂપે 90 અંશના ખૂણે જ શું કામ હોય? તો જુઓ, હું તમને એમ કહું, માનો કે અહીંયા કોઈ સપાટી, અહીંયા કોઈ વિદ્યુત ભારો છે, તો આનામાંથી નીકળતી ક્ષેત્ર રેખા સપાટી પર લંબ રૂપે જ કેમ હોય, 90 અંશના ખૂણે જ કેમ હોય? તો વિચાર કરો જોઈએ. માનો કે હું તમને એમ કહું કે ક્ષેત્ર રેખા અહીંયા લંબ રૂપે નથી, વિદ્યુત ક્ષેત્ર રેખા 90 અંશનો ખૂણો નથી બનાવતી. જો વિદ્યુત ક્ષેત્ર કંઈક આમ ખૂણો બનાવત, આ કઈ ખૂણો થીટા હોત, તો થીટાનો સમજવા ટ્રાય કરો. આ પાસેનો ઘટક, આ વિદ્યુત ભાર Q કહું તો Q પર લાગતું બળ કેટલું હશે? QE cos થીટા. અને આ બળ QE sin થીટા હશે. બરાબર, તો
તો વિચાર કરવો જોઈએ. હવે QE cos θ બળને કારણે વિદ્યુત ભારની ગતિ થવી જોઈએ. મેં કોઈ સુવાહક વસ્તુ લીધી, સુવાહક વસ્તુ પર મેં જ્યારે વિદ્યુત ભાર આપ્યો તો એ વિદ્યુત ભાર તો હું જોઉં છું સ્થિર છે. સમજાય છે? વિદ્યુત ભાર સ્થિર થઈ જાય છે. અમુક સમય બાદ અપાકર્ષણ બળને કારણે એકવાર ગોઠવાઈ ગયો તો ગોઠવાઈ ગયો, પછી એના પર કોઈ જાતનું બળ નથી લાગતું. જો ખૂણો બનતો હોત તો ગતિ કરત, વિદ્યુત ભાર ગતિ કરત તો વિદ્યુત પ્રવાહ રચાત, તો સપાટી સુવાહક જે છે એ કરંટ વાળી હોત, શોર્ટ લાગી શકે જો વધારે વિદ્યુત ભાર જમા થાય તો. પણ એવું તો આપણે કઈ જોતા નથી. તો આનો અર્થ તો એમ થયો કે વિદ્યુત ભાર પર લાગતું F કુલંબ બળ જે છે તો F is equal to QE cos θ. હવે જુઓ બળ 0 તો QE cos θ બરાબર. હવે આ ત્રણેયનો ગુણાકાર 0 મળે છે, મતલબ 3 માંથી એક તો 0 હોવું જ જોઈએ. વિદ્યુત ભાર 0 છે તો કે ના, વિદ્યુત ભાર તો આપણે આપ્યો છે તો કે વિદ્યુત ક્ષેત્ર એના કારણે છે. આ બે 0 નથી તો આ 0 હોવું જોઈએ. cos 0 ક્યારે હોય તો કે જ્યારે થીટા 90 એંગલ હોય, π/2 હોય. એટલે યાદ રાખવું, હંમેશા જ્યારે આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ તો સપાટી સાથે એનો ખૂણો 90 અંશનો જોવો જોઈએ. બરાબર. એટલે હું અહીંયા ડાયપોલની જ્યારે ક્ષેત્ર રેખા દોરું, આ પ્લસ આ માઈનસ, તો યાદ રાખો આ ખૂણો 90 જ હોવો જોઈએ. આ 90, આ 90, અહીંયા 90, અહીંયા 90. બરાબર. ક્ષેત્ર રેખાઓ એક તો અપાકર્ષણ બળને કારણે એકબીજાથી દૂર ફેંકાશે અને સપાટી પર ખૂણાઈ કેટલા બનાવશે? અહીંયા 90, અહીંયા 90. સમજાય છે? તો આ ચોથી લાક્ષણિકતા કે કોઈ પણ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા લંબ રૂપે 90 અંશના ખૂણે જ હોય. સમજાય? એના પછી જો પાંચમી લાક્ષણિકતા, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. બરાબર. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. શું કામ? હવે જો હું તમને એમ કહું, માની લ્યો કે બે ક્ષેત્ર રેખાઓ મેં લીધી, અહીંયા છેદ બિંદુ મળે છે, તો અહીંયા હું એકમ ધન વિદ્યુત ભાર મૂકીશ Q, તો આના પર એક આ બળ લાગશે, એક આ બળ લાગશે. આપણે તો ક્યારેય જોતા નથી કે એક વિદ્યુત ભાર બે દિશામાં ગતિ કરતો હોય. જો એક વિદ્યુત ભાર બે દિશામાં ગતિ નથી કરતો, એનો અર્થ એમ થાય બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદી શકે નહીં. સમજાય? બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદશે નહીં. એટલે આ ચોથી લાક્ષણિકતા કે પાંચમી. એના પછી છઠ્ઠી, જે બિંદુ પાસે, અથવા તો આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય, અથવા હું તમને એમ કહું, જો ધારો કે અહીંયા ધન વિદ્યુત ભાર છે. બરાબર. હવે ધન વિદ્યુત ભાર માંથી આ રીતે હું ક્ષેત્ર રેખાઓ દોરું છું. હવે મને એમ કહું, હું એમ કહું કે જો કે એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી અહીંયા મેં કોઈક લંબચોરસ વસ્તુ રાખી, તકતી જેવું બહુ પાતળી, અથવા કોઈ લંબચોરસ સપાટીને ધારી લીધી, તો એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપે છે. મતલબ તો કે અહીંયા જુઓ, આ લંબચોરસ ભાગમાંથી અહીંથી ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થશે. બરાબર ને? હવે આને હું અહીંયા રાખીશ, ઈચ સાઈડ નું, તો અહીંયા 3, અહીંયા માત્ર 1. તો જે બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ, સોરી, એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પાસે ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, નજીક ગીચોગીચ હશે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. અને જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ ઓછી હશે, દૂર હશે એકબીજાથી, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ નબળું હશે. જો આના પરથી આપણને વિદ્યુત ક્ષેત્રને કિંમત નથી મળવાની, ચાલો અહીંયા 3 ન્યૂટન પર કુલમ છે, 4 ન્યૂટન પર કુલમ છે, એવું નથી મળવાનું.
બરાબર. આ તો આપણે કહી છીએ કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય, જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હશે, ગીચોગીચ હશે, ગીચોગીચ એકબીજાની ખૂબ જ નજીક, તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. અને જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર દૂર હશે, તે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ કેવી હશે? ક્ષેત્ર રેખાઓ દૂર હશે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નબળું હશે. સમજાય? તો એક આ કે એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી, સમજવા પ્રયત્ન કરો, એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. મતલબ જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની તદ્દન નજીક હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે અને જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હશે ત્યાં ક્ષેત્ર નબળું હશે. બરાબર. તો યાદ રાખવાનું, જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની તદ્દન નજીક છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે, જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી ઘણી દૂર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય છે. હવે એના પછી જુઓ, એના પછી આપણને એમ કહે કે ક્ષેત્ર રેખાઓ ગણવી કેમ? ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગણી કઈ રીતે શકાય? તો આનું માપ છે ને આપણને ગૌસ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું કે 1 કુલમના વિદ્યુત ભારમાંથી 1 કુલમના વિદ્યુત ભારમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આટલી હોય છે કે 5 is equal to 1 upon epsilon naught, એટલે 1 upon 8.85 into 10 to minus 12. હવે જો -12 છે તો અંશમાં જાય તો પ્લસ થઈ જાય. સમજાય? આનું સાદું રૂપ આપો, એટલી સંખ્યા હોય છે, ધારેલી છે, દેખાતી તો છે નહીં, ગણી તો શકાય એમ નથી. એટલે 1 કુલમના વિદ્યુત ભારમાંથી પસાર થતી બહાર આવતી ક્ષેત્ર રેખાની સંખ્યા આટલી હોય છે. બરાબર. પછી હવે આના પરથી આપણે અમુક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કે દોરવાની ટ્રાય કરીએ તો જુઓ આવી કંઈક થશે. લખતા જાજો. મોસ્ટ આઈએમપી છે, ફૂલ મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પૂછાયેલી છે. જુઓ હવે ધારો કે મારે બે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા દોરવી છે. હું તમને એમ કહું આ પ્લસ, બરાબર, આ પણ પ્લસ, તો આમાંથી કે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય, બરાબર, આમાંથી પણ ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય. તો આવી હોય ક્ષેત્ર રેખા. અહીંયા જુઓ છેદ બિંદુ મળે છે, બરાબર. છેદ બિંદુ મળે એનો અર્થ શું થાય? બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. આ યાદ રાખો. જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજીને નથી છેદતી તો આનો અર્થ શું થાય? તો કે આનો અર્થ એમ થાય, તો હવે મારે ક્ષેત્ર આનું કેમ દોરવું? આ પ્લસ, આ પ્લસ. તો જુઓ અહીંયા છે ને આ એકબીજાને આમ અપાકર્ષણ બળ લાગે. આમ દોરી નાખો.
બરાબર. અને થોડી થોડી આમ દૂર પણ બતાવતા જાજો વળેલી, કેમ કે અપાકર્ષણ બળને કારણે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર થતી જાય. અહીંયા આ રીતે જશે, સમજાય ને? તો જ્યારે બે ધન વિદ્યુત ભારોની આપણે ક્ષેત્ર રેખા દોરીએ તો આ રીતની હોવી જોઈએ કે હલો નક્કી પણ કરી શકાય. અહીંયા તમે કોઈ એકમ ધન વિદ્યુત ભાર રાખો તો એ એકમ ધન વિદ્યુત ભારમાંથી કઈ દિશામાં એકમ ધન વિદ્યુત ભાર પર બળ લાગે છે એના પરથી નક્કી કરી શકાય. બરાબર, એના પર બળ કઈ દિશામાં લાગે છે. બીજું, હવે આવીને આવી મેં તમને હમણાં કીધું એમ કે ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવાની કીએ તો આ પ્લસ આ માઇનસ. તો મેં તમને હમણાં કીધું કે ધન વિદ્યુત ભારમાંથી બહાર, ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફ હોય, 90 અંશનો ખૂણો હોવો જોઈએ. અહીંયા 90, અહીંયા 90. બરાબર. અને આ તો કે અપાકર્ષણ બળને કારણે આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગોઠવાતી જશે. બરાબર. ખાસ ખૂણાનું ધ્યાન રાખવું. અહીંયા જો વચ્ચે મારે ખૂણો નથી બન્યો, એક ક્ષેત્ર રેખામાં ખૂણો 90 અંશનો હોવો જોઈએ સપાટી પર, અને વિદ્યુત ક્ષેત્ર રેખા પ્લસ માંથી બહાર નીકળે, માઇનસ માં દાખલ થતી હોય. એકા પછી એવી જ રીતે માનો કે હું એમ કહું, જો મેં બે સપાટીઓ લીધી, એક આ ધન વિદ્યુત ભારિત સપાટી અને એક આ ઋણ વિદ્યુત ભારિત સપાટી. બરાબર. તો આની ક્ષેત્ર રેખાઓ તો કે આવી જશે. અને અહીંયા જુઓ, અહીંયા આમ હશે, વળી જશે. શું કામ? અપાકર્ષણ બળને કારણે. તો આપણને એમ થાય કે વચ્ચે કેમ એમ ન થયું, વચ્ચે કેમ એમ ન થયું? વચ્ચે જો આ ક્ષેત્ર રેખા હું લઉં તો આનું જેટલું અપાકર્ષણ બળ લાગે છે એટલું આનું લાગે છે. આ એક સપાટી ધન વિદ્યુત ભારિત છે, બીજી ઋણ વિદ્યુત ભારિત છે. તો જે કિનારી પર વીજભાર છે, કિનારી પર, તો એના ઉપર તો હવે કોઈ બળ લગાડવા વાળું છે નહીં ઉપર, તો એની ક્ષેત્ર રેખા આમ હશે. નીચે નાનું અપાકર્ષણ બળ લાગશે. આ એક ક્ષેત્ર રેખા એની ઉપર બીજી છે, નીચે છે, તો અપાકર્ષણ બળને કારણે સીધી રહે બેલેન્સમાં. પણ હવે ઉપર કોઈ નથી તો આમ વળીને જશે. સમજાય છે? વળી જશે. તો યાદ રાખો, એક પ્લસ હોય બીજી માઇનસ સપાટી હોય તો તેની ક્ષેત્ર રેખાઓ આવી હશે કે કિનારી પાસે આ ક્ષેત્ર રેખા ફરજિયાત વળી જાય. સમજાય? કિનારી પાસે ક્ષેત્ર રેખાઓ વળેલી હોવી જોઈએ. તો આ થઈ એક પ્લસ અને માઇનસ સપાટી. એના પછી આમાં જોઈએ હજી કઈ. જુઓ, આ તો તમે શીખી ગયા કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ હંમેશા કઈ તરફ લેવાની હોય તો કે બહાર તરફ. બરાબર. ત્રિજ્યાવર્તી. અને ઋણ વિદ્યુત ભારની તો કે અંદર તરફ બતાવવાની હોય. ઋણ વિદ્યુત ભાર પાસે ક્ષેત્ર રેખાઓ હંમેશા વિરામ પામે. સમજાય? તો આ થઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. સમજાણો? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. હવે આના પરથી આપણે જુઓ કે અમુક દાખલા જોઈએ વિદ્યુત ક્ષેત્ર પરના. જુઓ, તો યાદ રાખો કઈ કઈ છે ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ધન વિદ્યુત ભારમાંથી બહાર તરફ હોય. ઋણ વિદ્યુત ભારમાં તો કે વિરામ પામે. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા સપાટી પર 90 અંશનો ખૂણો બનાવે છે. બરાબર ને? પછી એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર જ્યાં ક્ષેત્ર રેખાઓ વધારે હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. પ્રબળ એટલે કિંમત નહીં આપે, આ યાદ રાખજો. માત્ર એક જગ્યાએ ક્ષેત્ર વધારે પ્રબળ છે ને એક જગ્યાએ ઓછું પ્રબળ છે, એ અર્થમાં કિંમત નહીં મળે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ આઈએમપી છે, યાદ રાખવી. હવે એના પછી ઉદાહરણ 1.8 જુઓ. ઉદાહરણ 1.8 માં તમને એમ કીધું કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન કરે છે. બરાબર.
તમને કીધું છે 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે એક ઇલેક્ટ્રોન. તો જુઓ હવે વિદ્યુત ક્ષેત્ર તો કે આ પ્લસ 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 માઇનસ 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 માઇનસ. હવે એક ઇલેક્ટ્રોન છે, તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ હોય, બરાબર ને? ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર તરફ જાય, બળ આ દિશામાં લાગે અને કેટલું અંતર કાપે છે? 1.5 સેન્ટીમીટર નું. હવે આટલા જ વિદ્યુત ક્ષેત્રમાં કે તેની દિશા ઉલટાવીને તેમાં એક પ્રોટોન પણ આટલું જ અંતર કાપે છે. તો દરેક દિશામાં પતન માટે લાગતો સમય ગણો તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી નાખી. આ પ્લસ 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 માઇનસ માઇનસ. તો હવે પ્રોટોન પણ આટલું જ પતન કરે છે. ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું એમ ધારી લેવાનું છે. તો બંનેને લાગતો સમય શોધો. હવે જુઓ, તો બંનેને લાગતો સમય શોધવો હોય તો આ મુક્ત પતન વાળી ગતિ છે. મુક્ત પતન વાળી ગતિમાં આપણે ભણ્યા હતા, મુક્ત પતન વાળી ગતિ આમાં પ્રવેગ અચળ હોવો જોઈએ, બરાબર ને? પ્રવેગ અચળ હોય તો તમે d બરાબર v બરાબર u પ્લસ at, પછી d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. આ ગતિના સમીકરણોમાંથી કયું સમીકરણ વાપરી શકાય? તો જો આવું વાપરી શકાય. સૌથી પહેલા ઇલેક્ટ્રોન માટે આપણે લઈએ. ઇલેક્ટ્રોન માટે તો કે d is equal to v0t plus 1/2 at સ્ક્વેર. ઈ કહું સમજાય? હવે તો કે જો શરૂઆતનો વેગ મુક્ત પતન કરે છે એટલે 0. d is equal to 1/2 at સ્ક્વેર, કારણ v0 is equal to 0. હવે પ્રવેગ શું થશે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ. તો જો ઇલેક્ટ્રોન નીચે તરફ આવે છે એના પર બળ લાગે છે તો F is equal to ma અને F is equal to QE. બે બળ સરખા છે, બરાબર ને? ગુરુત્વાકર્ષણ બળ તો છે જ નહીં, આ ગતિના કારણે થનારું બળ છે. તો A is equal to QE by m. આનો પ્રવેગ કહેવાય. જો મેં કઈ નથી કર્યું, ઇલેક્ટ્રોનની ગતિ F is equal to ma. એના પર કયું બળ લાગ્યું? તો કે QE. QE કેને ખેંચે છે? તો A is equal to QE by m. લખી નાખો અહીંયા. માટે D is equal to 1/2 A એટલે QE by m T સ્ક્વેર. T ને કરતા બનાવો તો 2dm માસ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર? તો શું થશે? નીચે QE તો T ને કરતા બનાવો તો બચશે 2dme upon Te. હવે તમારી પાસે બધી કિંમત છે. અંતર આપ્યું છે 1.5 સેન્ટીમીટર, અહીંયા QE આવે. ઇલેક્ટ્રોનનું દળ તમે જાણો છો અથવા રકમમાં જ આપેલું હોય કે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. સમજાય? 9.1 ગુણ્યા 10⁻31. તો બધી કિંમતો વિદ્યુત ક્ષેત્રે આપ્યું છે. વીજભારે તમે જાણો છો ઇલેક્ટ્રોનનો 1.6 ગુણ્યા 10⁻19. તો આવી જ રીતે હું પ્રોટોનનો સમય કાઢી શકું કે Tp is equal to √2dmp upon QE. તો સીધી વાત છે, ભારે કોણ છે? પ્રોટોન ભારે છે, એને વધારે સમય લાગશે. ઇલેક્ટ્રોન હલકો છે, ઘાત આનું આવશે 1.27 ગુણ્યા 1.26 ગુણ્યા 10⁻27, બરાબર ને? તો ઇલેક્ટ્રોન હલકો છે, પ્રોટોન ભારે છે, માટે પ્રોટોનને વાર લાગશે, ઇલેક્ટ્રોન ઝડપથી આવી જશે, બરાબર? તો આ રીતે તમને આવા સમયના પણ દાખલા પૂછી શકે. એના પછી હજુ એક ઉદાહરણ આપ્યું છે. જુઓ, કે 10⁻8 અને -10⁻8 મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. A, B અને C. તો જો સમજવા ટ્રાય કરીએ. સૌથી પહેલા આ Q1 is equal to 10⁻⁻8 કુલમ,
Q2 is equal to minus 10 raised to minus 8 કુલમ. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે 0.1 મીટર. બરાબર? તો એ બિંદુ તમને આપ્યું છે અહીંયા વચ્ચે. એક એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. પછી બી બિંદુ અહીંયા છે અને એનું અંતર તમને આપ્યું છે 0.05 મીટર અને સી બિંદુ અહીંયા છે. તો ત્રણેય જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્રની કિંમતો શોધવાની છે. તો શોધીએ કઈ રીતે જુઓ. સૌથી પહેલા તો એ બિંદુ અજો કોન્સેપ્ટનો ખરેખર ઉપયોગ કરજો. જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ત્યાં એકમ ધન વિદ્યુત ભાર ગણવાનો. તો અહીંયા જો હું પ્લસ ગણું, આ બેના કારણે અપાકર્ષણ બળ, આના કારણે આકર્ષણ બળ અને મધ્યમાં છે તો અંતર કેટલું થશે 0.05 મીટર. આ પણ 0.05 મીટર. બે આ ધન વિદ્યુત ભાર પર અહીંથી ધક્કો લાગ્યો, આ એને ખેંચે છે તો આ વીજભાર આ તરફ જશે. સમજાય ને? તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે ત્યાં? તો E is equal to E a પાસેનું વિદ્યુત ક્ષેત્ર Q1 ને કારણે KQ1 upon R1 square plus KQ2 upon R2 square. બધુંય સરખું છે તો સરવાળો કરવાનો રહે ખાલી કે 2KQ upon R square. તો 2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત 10 ની માઈનસ 8 ઘાત નીચે 0.05 નો વર્ગ. તો એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. આનું સાદું રૂપ તમે આપશો તો આપણને કિંમત મળે છે 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. સમજાય? 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. આ એ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. હવે બી પાસેની કલ્પના કરો. બી પાસેની તો ધ્યાનથી જુઓ. જો બી પાસેની આવી પરિસ્થિતિ છે, આ Q1, આ Q2, આ બી, આ 0.05, આ અંતર કેટલું થશે? આ 0.1, 0.05, 0.15 મીટર. હવે આ ઋણ વિદ્યુત ભાર છે, આ ધન છે, તો આનું અપાકર્ષણ બળ લાગે, આનું આકર્ષણ બળ લાગે. પણ આકર્ષણ બળ નબળું થશે. શું કામ? અંતર વધી ગયું. આ અંતર ઓછું છે તો અપાકર્ષણ બળ વધુ છે, આકર્ષણ બળ ઓછું છે. તો જુઓ આના કારણે અપાકર્ષણ બળ. તો બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર KQ1 upon R1 square minus KQ2 upon R2 square. અહીંયા અંતર અલગ અલગ છે. હવે કિંમતો જો આ અંતર કેટલું મૂકવાનું? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 એટલે 10 ની માઈનસ 8 ઘાત upon 0.05 નો વર્ગ માઈનસ 9 ગુણ્યા 10 ની 9 ઘાત 10 ની માઈનસ 8 ઘાત upon 0.15 નો વર્ગ. સમજાય? તો એની બાદબાકી કરશો તો જવાબ આવશે 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. સમજાય? 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત કુલમ. હવે સી પાસેનું જુઓ. તો સી પાસે જુઓ આ પ્લસ છે. અહીંયા દોરીએ હવે આકૃતિ. જુઓ સી પાસે આ સી બિંદુ Q1 Q2 માઈનસ, તો આના કારણે અપાકર્ષણ બળ, આના કારણે આકર્ષણ બળ. તો આ બે વચ્ચેનો ખૂણો પરિણામી બળ અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય ને. 11મા ધોરણમાં ભણી ગયા. આ ખેંચે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવો પડે ને. સમજાય? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એમાં તમને કીધું છે કે સમબાજુ ત્રિકોણે છે પાછું, તો ખૂણો કેટલો બને? આ 60. તો જુઓ આ વિદ્યુત ક્ષેત્રનો ઘટક અહીંયા ધ્યાનથી જોજો. સી બિંદુ પાસે આવું કંઈક થશે કે આ સી બિંદુ, હવે જો આ 60 અંશનો ખૂણો, તો આને કહેવાય E cos 60.
બરાબર, આ કહેવાય E sin 60. આના કારણે તો કે ફરીથી આ દિશામાં E cos 60 અને આ E sin 60. તો ધ્યાનથી જુઓ જોઈ, C બિંદુ પાસે જે બળ લાગે છે માત્ર આ જ છે, E cos 60 plus E cos 60 એટલે 2E cos 60. બરાબર, તો 2 ગુણ્યા k એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, પછી q એટલે 10 ની -8 ઘાત. અંતર તો કે અંતર 0.1 જ છે, તો 0.1 નો સ્ક્વેર k q upon r સ્ક્વેર cos 60 એટલે 1/2. આવડી ગયા. આનું સાદું રૂપ આપો, સાદું રૂપ આપશો તો 0.01 ઉપર જશે એટલે 9 ગુણ્યા 10 ની, જો અહીંયા 1 ઘાત વધશે ને 2 આવી એટલે 3, 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. સમજાય? તો આ રીતે જો અમુક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધવું તમને કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે સરળતાથી શોધી શકશો. રેડી? ચાલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર એક રિંગ આપી છે, રિંગ. બરાબર, રિંગના કારણે રિંગના કેન્દ્રથી એની અક્ષ પર અમુક અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અને રિંગ જે છે એ વિદ્યુત ભારિત છે. માનો કે જેમ કે હું તમને એમ કહું, ધારો કે વિદ્યુત ભારિત રિંગના કેન્દ્ર પર કેન્દ્રથી દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, સમજાય? તો જુઓ, ધારો કે આ કોઈ વિદ્યુત ભારિત રિંગ, આ એનું કેન્દ્ર અને આના પર કુલ વિદ્યુત ભાર માનો કે કેપિટલ Q જેટલો છે અને મારે આ કેન્દ્રથી માનો કે આ x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સમજાય? x જેટલા અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો હું શું કરીશ? જુઓ, તો અહીંયાથી હવે માનો કે આની ત્રિજ્યા રિંગની a કહું, અહીંયા એક ઘટક લઈશ. સૌથી પહેલા રિંગ હોય ને, રિંગ જો રિંગ આમ હોય, ગોળ આમ, બરાબર, આમ. તો અહીંયાથી એક આ રિંગ કલ્પના કરો, અહીંથી હું વિદ્યુત ક્ષેત્ર શોધું છું, અહીંથી. બરાબર, તો અહીંથી હું વિદ્યુત ક્ષેત્ર શોધું છું. સૂક્ષ્મ પહેલા ભાગ લઈશ. આ સૂક્ષ્મ ભાગને કારણે અહીંયા પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધીશ. માનો કે આ ખૂણો થીટા છે તો આ થીટા જ હોય, તો આટલા ભાગને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આના બે ભાગ પડશે. એક ભાગ આમ જશે DE cos થીટા અને એક ભાગ આમ જશે DE sin થીટા. સમજ્યા? એવી જ રીતે અહીંથી જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લેશો તો એના બે ભાગ પડશે. આ ખૂણો થીટા હોય તો એક પાસેનો ઘટક, સમજ્યા ને, DE cos થીટા, સામેનો ઘટક DE sin થીટા. તો sin થીટા ઘટકો એકબીજાને કારણે ગુજરી ગયા. વૈધા કોણ? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર કયું થશે? DE cos થીટા ને કારણે જશે. ગમે તે ઘટક લેશો. જુઓ, હું હજી કહું છું રિંગ ગોળ છે, અહીંથી લ્યો, ઉપરથી લ્યો, નીચેથી લ્યો, બધી કોરેથી લેશો તો cos ઘટકને કારણે જ તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. sin ઘટકો નીકળી જશે. હવે ધારો કે આ અંતર x, આ a, તો આ કર્ણ થાય √a² + x². તો અહીંયા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર E, કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે જુઓ, અહીંયા આપણે સૂક્ષ્મ વિદ્યુત ભાર લઈ સંકલન કરી નાખો રિંગ પરનું, કે સૂક્ષ્મ વિદ્યુત ભાર dq છેદમાં r² એટલે a² + x² ઇન્ટુ cos થીટા. સમજ્યા? તો કે અચળ છે, બહાર લખો.
બરાબર. પછી a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અચળ cos ઘટક અચળ સંકલનમાં dq. તો હવે જુઓ કે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર cos ઘટક, તો cos થીટા એટલે શું થશે? આ ખૂણો થીટા જશે, આ થીટા હશે તો cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. બરાબર. જો આ બે ખૂણા કેવા હોય, આ ખૂણો મેં થીટા લીધો છે તો આ ખૂણો પણ થીટા જ હોય. બરાબર ને? સમજાય છે? આ બે ખૂણા કેવા હોવા જોઈએ? અથવા અહીંથી લેશો, રિંગ છે, રિંગ ગોળ રિંગ છે, ગોળ રિંગ. અહીંથી હું ખૂણો માપું છું તો આને જો હું થીટા કીધું હોય તો અહીંયા શું બને? થીટા જ બને. બરાબર. તો cos થીટા એટલે પાસેની બાજુએ, પાછા એમ ન લેતા cos થીટા એટલે પાસેની બાજુ x છેદમાં કર્ણ, એમ નહીં. અહીંથી cos ઘટક, અહીંથી વિદ્યુત ક્ષેત્ર, અહીંથી બળ લગાડે છે, અહીંયા તો બળ લાગે છે. સમજાય? તો cos થીટા એટલે પાસેની બાજુએ સોરી cos થીટા એટલે પાસેની બાજુ x છેદમાં કર્ણ. તો √ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર cos થીટા, થીટા જ લેવાનું છે. બરાબર. રિંગ છે, રિંગ, તો રિંગમાં આ ખૂણો ન લેવાનો, અહીંયા બળ લાગે છે. બરાબર. અહીંયાથી નહીં લાગે, અહીંયાથી તો લગાડે છે. તો હવે સંકલનમાં dq એમ ના એમ. હવે તો જુઓ, આને આમ લખાય રેસ ટુ 1 આ 1, તો k પછી x upon a square plus x square રેસ ટુ 3/2 ઇન્ટુ આખી રિંગ પર કેટલો વિદ્યુત ભાર છે? તો કે q. તો k q x upon a square plus x square રેસ ટુ 3/2. તો આ રિંગના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આટલું હશે. બરાબર. હવે આપણને પૂછે કે રિંગના કેન્દ્ર પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? રિંગના કેન્દ્ર પર x ની કિંમત 0 થઈ જાય. x ની કિંમત 0 તો વિદ્યુત ક્ષેત્ર 0. શું કામ? કારણ શું? જો માનો કે આ રિંગ પર આ રીતે વિદ્યુત ભાર હોય, બરાબર, તો આની ક્ષેત્ર રેખાઓ આમ આ રીતે હશે. તો જુઓ, આની ક્ષેત્ર રેખાઓ આમ હશે. હવે આ કેન્દ્ર પર તમે આમ લંબાવશો તો આ એકબીજાની અસરો જુઓ નાબૂદ કરે છે. આમ બળ લગાડે છે તો આમ બળ લગાડે છે, મતલબ કેન્દ્ર પર કોઈ પણ જાતનું બળ લાગતું. હા, ત્રિજ્યાવર્તી છે. આપણે એવું કહી શકીએ કે કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર નીકળે છે, બાકી વિદ્યુત ભાર સપાટી પર જ હોય. જેટલું કેન્દ્ર પર આ વિદ્યુત ભાર બળ લગાડવા ટ્રાય કરશે, આમ દોરો તો આ એની અસર નાબૂદ કરશે. બરાબર ને? જેટલું બળ આ લગાડવા ટ્રાય કરશે, આ એટલું જ લગાડશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર કેવું થઈ જશે? કેન્દ્ર પર કેવું થઈ જશે? x ને કારણે 0. સમજ્યા? તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0 હશે. આ સમજાણું? ફરીથી શું થશે કે અહીંયા cos ઘટક વિદ્યુત ક્ષેત્ર તમે લેશો તો વિદ્યુત ક્ષેત્ર, સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર પહેલા શોધો. બરાબર. સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર એટલે cos ઘટકના કારણે જ રહેશે. sin ઘટકો એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ કરી નાખશે. સમજાય? અને નાબૂદ થઈ જશે એટલે cos ઘટકને કારણે શોધવાનું રહેશે, પછી સાદું રૂપ દેવાનું, સંકલન કરવાનું. તેના પછી તમને હોમવર્ક માટે આપું છું. હોમવર્કમાં ટ્રાય કરજો અર્ધવર્તુળના રિંગ પર. આ કોઈ અર્ધવર્તુળ છે, આ રિંગ છે, આના પર ધન વિદ્યુત ભાર છે. તો આ ધન વિદ્યુત ભારને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અર્ધવર્તુળના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધો. બરાબર. અર્ધવર્તુળના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધો. જે લોકો પ્રયત્ન કરો કોમેન્ટમાં જવાબ લખજો. ટ્રાય કરી હશે તો તમે કોમેન્ટમાં કંઈક જવાબ લખી શકશો. સમજાય? પ્રયત્ન કરજો. હવે આના પછી એક દાખલો લઈએ.
ધારો કે આ કોઈ સપાટી, બરાબર, અને આ સપાટી પર અહીંયા એક વિદ્યુત ભારિત બ્લોક છે અને આના પર વિદ્યુત ભાર છે Q. વિદ્યુત ભારિત બ્લોક છે અને એના પર વીજભાર ધારો કે Q છે. આ બ્લોક દિવાલથી D જેટલા અંતરે છે. સમજાય? બ્લોક દિવાલથી D જેટલા અંતરે છે. તો મારે હવે હું એમ કહું છું કે જો આના પર આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે E, જો HC વર્મા ચોપડીનો છે, IIT નીટમાં ફૂલ ઉપયોગી, IIT JEE માટે આવા દાખલા બહુ પૂછી શકે. તો હવે જ્યારે આ બ્લોક પર આ બળ લાગશે આ દિવાલ, આ બ્લોક, તો બ્લોક પર બળ લાગશે અને અહીંયા સ્થિતિસ્થાપક અથડામણ થાય છે. તો સ્થિતિસ્થાપક અથડામણને કારણે બધી જ ઉર્જા વહન થઈ જાય. તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય, ભટકાણું પાછું આવ્યું, ફરીથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું, ભટકાણું પાછું આવ્યું. તો તમારે આનો સમય, દોલન માટેનો સમય શોધવાનો છે. તો બ્લોકના દોલનનો સમયગાળો શોધો. બરાબર, બ્લોકના દોલનનો સમયગાળો શોધો અને શરૂઆતમાં બ્લોક સ્થિર છે તેવું ધારો. સમજ્યા? આ બ્લોક છે, આ બ્લોક આમ આગળ પાછળ ગતિ કરે છે, તો તેનો તમારે ટાઈમ પીરિયડ, આવર્તકાળ શોધવાનો છે. તો કઈ રીતે શોધાય? આવર્તકાળ કઈ રીતે શોધવું? તો એક વસ્તુ જુઓ, આવર્તકાળ એટલે તમે કોને કહેતા? એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય, બરાબર ને? કોઈ વસ્તુ, આ બ્લોક અહીંયા છે, અહીંયા ગયો પાછો આવ્યો, તો ઈ સમયગાળો જે છે, ઈ સમયગાળાને આપણે શું કહેશું? આવર્તકાળ. બરાબર, દોલન માટેનો સમય. તો હવે જ્યારે શરૂઆતમાં બ્લોક સ્થિર છે તો શરૂઆતનો વેગ એનો 0. જેવું તમે વિદ્યુત ક્ષેત્ર લગાડો છો, વિદ્યુત ક્ષેત્ર પાછું અચળ મૂલ્યનું છે, તો જેવું તમે વિદ્યુત ક્ષેત્ર લગાડશો તો ગતિનું સમીકરણ લગાડી શકું કે D = ut plus half at square. અને બીજી વાર, દોલનનો આવર્તકાળ આટલો થશે. દોલનનો આવર્તકાળ 2t. ધારો કે 2t એટલે તો કે બ્લોકને આ દિવાલ સાથે અથડાતા ધારો કે t જેટલો સમય લાગે છે, બરાબર ને? બ્લોકને દિવાલ સાથે અથડાતા t જેટલો સમય, દિવાલને ભટકાઈને પાછો આવતા બીજો t સમય, તો t + t 2t. તો દોલનનો આવર્તકાળ 2t થશે. આપણે હવે t શોધવાનો છે. શરૂઆતનો વેગ 0, તો D = 1/2 at square. સમજ્યા? ફરીથી પ્રવેગ માટે હું લખી શકું કે A = QE/m. લખો અહીંયા, તો D = 1/2 QE/m t square. Therefore t square = 2md/QE. આનું વર્ગમૂળ કાઢશો તો t = √2md/QE. માટે દોલનનો આવર્તકાળ 2t, તો 2 × √2md/QE. તો સમજો, હવે 2 છે, 2 ને હું જ્યારે વર્ગમૂળની અંદર લઈ જઈશ તો 4 થઈ જાય, 4 દુ 8. તો આવર્તકાળ કેટલો થશે? 8md/QE. બરાબર? આને સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ પણ કહેવાય. જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું ચાલુ જ રહીએ, સરળ આવર્ત ગતિ, જેને આપણે કહીએ છીએ SHM, સિમ્પલ હાર્મોનિક મોશન, આ એનો આવર્તકાળ થશે √8md/QE. તો આટલું સમજાણો. વિદ્યુત ક્ષેત્ર શું છે, વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લાગે છે, બરાબર? હજી એક આવો દાખલો જોઈએ. જુઓ, આ પણ HC વર્માનો જ છે. એક નોર્મલ સ્પ્રિંગ સાથે આ સ્પ્રિંગ એક બ્લોક બાંધેલો છે, આ એની મીન પોઝિશન, બરાબર? x = 0. સમજાય? x = 0.
એની મેઇન પોઝિશન. હવે તમે વિચાર કરો, તમને એમ કીધું છે કે આ સ્પ્રિંગ જો આ બ્લોક પર Q જેટલો વિદ્યુત ભાર હોય, જો આ બ્લોક પર Q જેટલો વિદ્યુત ભાર હોય અને આના પર E જેટલું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગુ પાડવામાં આવે, E જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે આ દિશામાં, તો Q નો દોલકનો કંપ વિસ્તાર શોધો. તો કંપ વિસ્તાર કઈ રીતે મળે? તમે સિમ્પલ હાર્મોનિક મોશનમાં ભણી ગયા કે આ બ્લોક અહીંયા છે. હવે જેવું આના પર હું બળ લગાડીશ, જો સમજવા ટ્રાય કરજો, આ બ્લોક કેટલો દૂર જશે. જેવો બ્લોક દૂર જશે તો સ્પ્રિંગ એને પાછો લાવવા ટ્રાય કરશે, સ્પ્રિંગ પાછો લાવવા ટ્રાય કરશે, અને સ્પ્રિંગ પર લાગતું પુનઃસ્થાપક બળ કઈ દિશામાં હશે? બ્લોકનું સ્થળાંતર આ દિશામાં, સ્પ્રિંગ એને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. આ સ્પ્રિંગ, આ બ્લોક, બરાબર? તો બ્લોક આ દિશામાં જાય છે, સ્પ્રિંગ પાછું ખેંચે છે. બ્લોક આમ જાય છે, સ્પ્રિંગ આમ ખેંચે છે. માનો કે આ બ્લોક અહીંયા સુધી આવી જાય છે, બરાબર? અહીંથી પાછું આવી જાય, ફરીથી જાય, પાછું આવે, ફરીથી જાય, તો આને શું કહેવાય? તેનો કંપ વિસ્તાર. બરાબર? આટલા વિસ્તારમાં એ કંપનો કરી શકે. સમજાય? તો તમે ભણી ગયા છો, એકદમ સિમ્પલ છે આ. તો જુઓ, વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ તો કે QE, સ્પ્રિંગને કારણે લાગતું બળ તો કે KX. તો આ લંબાઈ કેટલી વધી? આ લંબાઈ કેટલી વધી? આ 0 હતી તો માનો કે x જેટલી વધી, તો x is equal to QE by K. આ એનો કંપ વિસ્તાર કહેવાય. અહીંયા તમને વિદ્યુત ભાર આપ્યો હોય, વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય, બળ અચળાંક આપ્યો હોય, કિંમત મળે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રને લગતા તમને પણ કોઈ દાખલા ના આવડતા હોય, બરાબર, તો કમેન્ટ કરી શકો, અથવા તો આવતા લેક્ચરમાં કદાચ હું મારા મોબાઈલ નંબર નાખી દઈશ વોટ્સઅપમાં, તમે એવા ઇમેજ કે ફોટા મોકલજો કે આ નથી સમજાતું. ટ્રાય કરીશ કેવું ક્રિએ છે. સમજાય? અને આગલા લેક્ચરમાં આવે આપણે વિદ્યુત ડાયપોલ અને તેનું વિદ્યુત ક્ષેત્ર અને નીટને લગતા એના દાખલાઓને બધું જોશું, બરાબર? અને બીજું વાત, જો કોઈ વિદ્યાર્થીઓને ઈચ્છતા હોય કે હું 10માનું વિજ્ઞાન પણ ભણાવું છું, 10માના વિજ્ઞાનના પણ લેક્ચર હું ચાલુ કરું, તો કમેન્ટમાં યસ ઓર નો લખીને મોકલજો. અને વિડીયો સારો લાગે, મજા આવી હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો અને શેર પણ કરજો. ઓકે, થેન્ક યુ.